એક સાધક પોતાના ક્રોધ પર કાબુ મેળવવા માટે ખૂબ મહેનત કરે. સાધક દર વખતે પુરુષ જ હોય એવું જરૂરી નથી, શ્રાવિકા પણ હોઈ શકે. તો એ શ્રાવિકા એને સમજાય કે હું ક્રોધમાં જે બોલી જાઉં છું એ બોલવા જેવું નથી હોતું. હું જે ભાષા વાપરું છું, જે ક્લેશ કરી નાખું છું, એ બધું જ રોકવા જેવું છે. પણ જ્યારે ક્રોધ આવે ત્યારે મોઢામાંથી એવું નીકળી જ જાય, રોકી ન શકે. મહર્ષિ નાગેન્દ્રનો ભેટો થયો એ શ્રાવિકાને. પોતે નાગેન્દ્ર સાધનામાં બેઠા છે અને એ વખતે શ્રાવિકા જઈ અને એમને પૂછે છે કે ક્રોધ આવે છે ત્યારે કશું જ ભાન નથી રહેતું. પાછળથી ખબર પડે છે કે બોલવા જેવું નહોતું, પણ ત્યારે બોલાઈ જાય છે. શું કરું? એટલા સંબંધો બગડી ચૂક્યા છે, જીવન એટલું ક્લેશમય બની ચૂક્યું છે, કોઈ મને શાંતિથી હવે સમજવા સ્વીકારવા તૈયાર નથી. કદાચ આજે મને સમજાય છે કે મેં જ એ લોકોને ક્યારે એ માટેની તક આપી નથી. મારા હાથે જ મારું જીવન હું બગાડી ચૂકી છું. પણ હવે મારે આમાંથી બહાર નીકળવું છે, પણ કેવી રીતે નથી સમજાતું. સ્ત્રીની આરજુ સાચી હતી, એની આંખમાં એક વિવશતા હતી, લાઈક એક નાના બાળક જેવું જે સમજે છે કે આવું ન કરાય, છતાંય રહી નથી શકતું. નાગેન્દ્રે કહ્યું કે બેન શ્રાવિકા, તમારી વાત એકદમ સાચા દિલની છે, માટે હું તમને રસ્તો બતાડીશ. સામાન્ય રીતે હું કોઈને ઉપદેશ આપું છું, પણ તમારા કેસમાં ઉપદેશની અસર નહીં થાય. તમને જરૂર છે ચમત્કારની, ઉપદેશની, ઉપકારની નહીં, ચમત્કારની. અને આજે હું અહીંયા બેઠો છું કેમ કે અહીંયા તડકો આવે છે, મારે આતાપના લેવી હતી એટલે. બાકી આ મારું નોર્મલ સાધના સ્થાન નથી, કાયમી સાધના સ્થાન મારું આ નથી. તમે સામે પેલું બદામનું ઝાડ જુઓ છો? તો કે હા. સ્ત્રીએ નજર પાછી કરી તો કે હા, બદામનું ઝાડ છે. ઓળખો છો ને બદામનું ઝાડ? તો કે હા, ઓળખું છું. તો કે એ બદામના ઝાડ નીચે જે તમને દેખાય છે એક બાંધેલી ફરસ, એ મારું સાધના સ્થાન છે. મહિનાઓથી ને વર્ષોથી બહુ ઊંડી સાધના મેં એના નીચે કરી છે. પરિણામ એ આવ્યું છે કે બદામનું ઝાડ એ એકદમ ચાર્જ થઈ ગયું છે. મારી સાધનાના પૂતગલો, એના સ્પંદનો, એનાથી એ ઝાડ એકદમ પવિત્ર થઈ ગયું છે, ઉર્જાવંત થઈ ગયું છે. એ ઝાડ પર ઉગનારું દરેક ફળ ઉર્જાને લઈને અવતરે છે. વર્ષો આપ્યા છે મેં ઝાડ નીચે. દાદા આદિનાથ જેમ રાયણના વૃક્ષ નીચે ઉભા હતા એમ, અને રાયણના વૃક્ષને એમને કનેરો મહિમા આપ્યો હતો, એમ મેં સાધના કરીને એ ઝાડને એ રીતે ઉર્જાવંત બનાવ્યું છે. સામાન્ય રીતે લોકોને હું આ વસ્તુ કહેતો નથી, પણ તમે પૂછવા આવ્યા, સાચા દિલથી આવ્યા, માટે કહું છું. એ ઝાડ, એના તમે 15-20 ફળ તોડતા નહીં, જે નીચે પડેલા છે સ્વયં, એને તમે લઈ જાઓ અને એ ઝાડના ફળ તમારે ત્યાં રાખજો. હું રાખીશ એટલે મારો ક્રોધ જતો રહેશે? મારે પૂજા કરવાની, આરતી ઉતારવાની, શું કરવાનું એ ફળ? તો કે ના, એવું નહીં. હવે પછી તમને જ્યારે પણ ક્રોધ આવે, જ્યારે પણ, ત્યારે એક ફળ લેવાનું, એ ફળ મોઢામાં મૂકવાનું, મોઢામાં મૂકી એને ચાવવાનું. તમે જોજો કે તમે ચાવશો ચાવશો ચાવશો, આ ફળ એટલું ચમત્કારિક છે કે તમારો ક્રોધ દૂર થઈ જશે. એ ફળ ખાલી એટલું કે જ્યાં સુધી એ ફળ સંપૂર્ણ ચવાઈ ન જાય ત્યાં સુધી તમારે કંઈ બોલવાનું. એ ફળ સંપૂર્ણ ચવાઈ જાય પછી તમારે ક્રોધમાં જે પણ કહેવું હોય એ તમે કહી શકો.
પણ એ ફળ ચાલુ હોય ત્યાં સુધી તમારે બોલવાનું નહીં. એ ફળ ખાવું. ઓલી સ્ત્રીએ ફળ ઘરે લઈ ગયું, 15-20 ફળ, અને પહેલે જ દિવસે હજુ ઘરે પહોંચી અને સાસુમાએ જે રીતે એનું સ્વાગત કર્યું, એ એટલી અકળાઈ, પણ તરત યાદ આવ્યું કે મારી પાસે હવે તો ચમત્કારિક ફળ છે. તરત થેલીમાંથી કાઢ્યું, મોઢામાં મૂક્યું, ચાવવાનું શરૂ કર્યું. બદામનું ફળ આટલું મોટું આવે, ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ થાય તમે એને પૂરેપૂરું ચાવો ત્યાં સુધી, પાકું હોય તો. એ સ્ત્રી આખું ચાવી ચાવીને પૂરું કર્યું, બરાબર ગળે ઉતાર્યું, પછી બોલવાનું ચાલુ કર્યું. પણ એ દમ ન આવ્યો. જે એમ એક પાવર હોવો જોઈએ બોલવામાં, ક્રોધમાં, એ પાવર નહીં આવ્યો. સાંજ પડતા બીજી વખત આવી કોઈ ઘટના બની, ફરી વાર, પણ એ જે જોમ આવવું જોઈએ એ ઠંડુ પડી જતું. અને ધીમે ધીમે તો આ બદામના ફળે એવો તો ચમત્કાર કર્યો કે ઓલી સ્ત્રી એ કદાચ બદામનું ફળ લેવા જાય થેલીમાંથી, ત્યાં જ એનું જોમ ઠંડુ પડવા માંડ્યું. મહત્વની વાત પેલી જે 7-8 મિનિટ વીતતી હતી. ઘણી વખત તો સ્ત્રીને એટલો ક્રોધ આવતો હતો કે બદામનું ફળ આમ ઝડપથી ચાવવાનો પ્રયત્ન કરતી હતી. 3 મિનિટમાં, 2 મિનિટમાં પૂરું કરું છું, બોલું. પણ એ ચાવે ને, એ ચાવતા ચાવતા જે વિચાર આવે, એ વિચાર કરવામાં પોતે શું બોલવું છે, શું કરવું છે, કેવી રીતે કહેશે, આ બધું જે વિચાર આવે, એમાં એને એક વસ્તુ જોઈ કે ભાષા સુધરી જાય છે. જે ક્રોધ કરવામાં જે બોલવી જોઈએ ગાળો, એ ઓછી થઈ જાય છે. શબ્દો સારા સૂઝે છે. ક્યારેક એવો વિચાર આવી જાય છે કે આ વાતને તો આટલી શાંતિથી પણ કહી શકાય એવી છે, સારી રીતે પણ પ્રસ્તુત કરી શકાય એવી છે. અને એમ કરતા કરતા 20 ફળ એના પૂરા થયા ત્યાં સુધીમાં તો એ સ્ત્રી, એને ખુદને એ સમજાઈ ગયું હતું કે ક્રોધ આવે ત્યારે કેવી રીતે એને શાંત પાડી શકાય છે. રિએક્શન ન આપો તાત્કાલિક. એક સરસ દવા છે ક્રોધને રોકવાની. 20 ફળ પૂરા થયા એટલે પેલી સ્ત્રી પાછી ગઈ મહર્ષિ પાસે. આજે મહર્ષિ બદામની નીચે જ બેઠા હતા. સ્ત્રી જઈને એના પગમાં પડી કે સાહેબ, આ વૃક્ષ ખરેખર પવિત્ર છે. મારે ખાલી આપને એક વિનંતી કરવી છે કે મારી બેનપણી છે, એને પણ આવું જ સમસ્યા છે, બહુ ક્રોધ કરે છે. હું એને કહી શકું આ વૃક્ષના ફળ ચમત્કારિક છે, હું કહી શકું? એ મહર્ષિએ કીધું કે જો તારી અંગત બેનપણી છે એટલે છૂટ આપું, બાકી કહેતી નહીં, બહુ આ વસ્તુ કહેવાની જરૂર નથી. એક જણ પૂરતી છૂટ. પણ કે તને એક વાત કહું, આ જેટલું જંગલ છે ને, એ જંગલનું દરેક ફળ કોઈ પણ હશે, એ આ રીતે ચાર્જ થયેલું છે, કેમ કે મેં સાધના કરેલી છે. કદાચ આ બદામના ફળ પૂરા થઈ જાય તો બીજા કોઈ ઝાડના ફળ લે છે, પણ દરેક ફળ ચાર્જ થયેલું છે. તું કરી શકે. અને કોઈ વાર તને ન મળે ને આવું ફળ કેવું, તો ગોળનો ગાંગડો પણ મોઢામાં મૂકી શકે, એવી રીતે કરી શકે. કોઈ વાર ન મળે તો સાકરની કણી પણ લઈ શકે. પણ તને ક્રોધ આવે, તારી બેનપણી ના આવે, કોઈને પણ આવે, તો ખાલી આટલું કરવાનું. મહર્ષિ નાગેન્દ્ર એનાથી ચાર્જ થયેલી વસ્તુ છે એમ માની એ વસ્તુ મોઢામાં મૂકીને શાંતિથી ચાવવાની, પૂરી થાય પછી બોલવાનું, તો થઈ જશે. ભાગ્યશાળી. આ ચાર્જિંગ કેવું હતું એ તમે સમજી ચૂક્યા છો પૂરેપૂરું. કદાચ એવું ઝાડ તમને અહીં પણ મળી જશે આજુબાજુ. અહીં આટલા સાધુઓ રહી ગયા છે, આજુબાજુના ઝાડ તો ચાર્જ થયા જ હશે. કદાચ તમારા ઘરના આંગણામાં ઉભેલું ઝાડ એ પણ એવું જ હશે. તમારા ઘરે આવતું દરેક ફળ ચાર્જ વાળું જ હશે. પ્રશ્ન એટલો છે, કોઈ પણ લાગણી જાગે, કોઈ પણ સંવેદના ઉભરાઈ જાય, તાત્કાલિક રિએક્ટ નહીં કરો. સમય વહેવા દો, સમય પસાર થવા. વંચુલને જ્યારે એના ગુરુ એમ શીખવાડે છે કે કોઈને પણ મારતા પહેલા 7 ડગલા પાછળ જજે, પછી મારજે. 7 પાછા જવાના, 7 સામા જવાના, 14 ડગલા જેટલો વંચુલને ટાઈમ આપે છે એના ગુરુ. તલવાર ચલાવવી એ માત્ર ને માત્ર આવેશનું કામ છે. આ આવેશ 14 ડગલા પછી પણ એવો ને એવો રહે, એ લગભગ અશક્ય છે. એના ગુરુ એને શીખવાડતા નથી કે તું આવેશને ઠંડો પાડ, બિલકુલ નહીં. આવેશ પર ઉપદેશની અસર નથી હોતી. આવેશને માત્ર જોઈએ છે સમય. કોઈ પણ રોગ, કોઈ પણ શોક, એની દવા છે સમય. સમય પસાર થવા દો,
આપોઆપ એ ઠંડુ પડશે. જે ચિનગારી પ્રજ્વલિત થઈ છે એ ચિનગારી થોડી તો બુઝાશે, એ ઠંડી પડશે. માત્ર આપવાનો હોય છે ટાઈમ, અને આપણે એ જ નથી આપતા. આપણે જે પણ લાગણી જાગી તરત જ રિએક્ટ કરીએ છીએ, તરત જ એને અભિવ્યક્ત કરી દઈએ છીએ. પરિણામ એ આવે છે કે પાછળથી પસ્તાવો આવે છે. પ્રભુ કોઈ પણ લાગણીને અભિવ્યક્ત કરતા પહેલા એક ગળણીમાંથી પસાર કરવાનું કહે છે. તમે એને પસાર કરો. એ પસાર કરીને એને જુઓ કે આ લાગણીને આ જ સ્વરૂપમાં, આ જ રીતે, આ જ વ્યક્તિની સામે પ્રસ્તુત કરવી જરૂરી છે? પૂછો પોતાની જાતે. અને એ જવાબ જો હામાં આવે છે તો જ એને એ રીતે અભિવ્યક્ત કરો, એ સિવાય નહીં. આજે મારે તમને કેટલીક દવાઓ દેખાડવી છે. સંપિત થઈ અપગમ અપગેણમ, આ 10 વૈકલ્પિક સૂત્રની વિવેચના, એમાં દવાઓ આવે છે. આ સૂત્ર માત્ર તમારી જાતને શાંતિથી જોવાનું શીખવાડે છે. એ જોઈને એનો ઉપચાર, એની ચિકિત્સા કરવાનું શીખવે છે. એ કહે છે કે મારી દવા તમારી નહીં હોય, તમારી દવા મારી નહીં હોય. ઇવન આજે જે તમારા માટે દવા છે કાલે દવા ન બને. રોગ બદલાય એમ દવા બદલાશે, સમય બદલાય એમ પણ દવા બદલાશે, માણસ બદલાય એમ પણ દવા બદલાશે. તમે તમારી દવા નક્કી કરો. જે પ્રમાણેનો રોગ, જે પ્રમાણેનો દર્દ, એ પ્રમાણે ઉપચાર કરો, ચિકિત્સા કરો. એક દવા આ છે કે લાગણીને વ્યક્ત થતા પહેલા સમય આપો. મેં કહ્યું હતું, એક દેવ, એની પાસે આ જ વસ્તુ નથી હોતી. એને જે પણ લાગણી જાગે છે એ તરત વ્યક્ત થાય છે. એની પાસે સમય નથી બચતો. એ વિચાર કરે છે મારે કોઈને મારવું છે, હાથમાં શસ્ત્ર આવીને હાજર થઈ જાય છે અને શસ્ત્ર છૂટી જાય છે. ચક્રવર્તીના ચરિત્રમાં વાંચજો, એ આમ આંગળી કરે ને ચક્ર એની જાતે આવીને ઊભું રહે. કોઈ લાવી આપનાર હોત તો કદાચ ચક્ર મૂકતા પહેલા એક વિચાર હોત. ભરત, એને કેવળ જ્ઞાન થયું ત્યાં સુધી આખી જિંદગી પસ્તાવો કર્યો છે કે બાહુબલી પર મેં ચક્ર મૂક્યું તો મૂક્યું શું કામ. પણ એ વિચાર ચક્ર મૂકતા પહેલા નથી આવ્યો, કેમ કે ચક્ર સીધું આવીને હાજર થયું છે. કદાચ ભંડારમાંથી મંગાવવાનું હોત, કોઈ લઈ આવત, એને મૂકત તો એક ચાન્સ હતો વિચારવાનો. તમારી દરેક લાગણીને એક ચાન્સ આપો વિચારમાંથી પસાર થવાનો. પછી તમને પોતાની જાતને અભિવ્યક્ત કરવાના ઘણા દુષ્પરિણામ તમે ભોગવી ચૂક્યા હશો. તમને ઘણી વાર એવું થયું હશે કે આ માણસને આ વાત કહેવા જેવી નહોતી, મેં મોટી ભૂલ કરી છે. પણ એ વસ્તુ પછી સમજાય છે, પહેલા સમજાય. ચિકિત્સા અને ઉપચાર બંનેમાં તફાવત સમજાવ્યો. ઉપચાર તાત્કાલિક છે, ચિકિત્સા લાંબા સમયની છે. પણ બંને તમારે જ નક્કી કરવું પડે છે. મેં જે અત્યારે તમને કહ્યું એ ઉપચાર છે, સમય પસાર થવા દેવો. ચિકિત્સા નથી થવાની આનાથી, પણ તાત્કાલિક રોકાઈ જશે. અને હવે પછી ચિંતન દ્વારા એ શોધવાનું છે કે કેમ આવું થાય છે, શા માટે થાય છે, અને એને તમે રોકી શકશો. એ ચિકિત્સા થશે. દવાઓ કેવી છે થોડી? એક દવા આ છે. બીજી દવા છે કે નિમિત્તોને બહુ દોષ નહીં આપે. આપણે કહીએ છીએ કે આ વસ્તુ આમ બની, આ વસ્તુ મારી સામે આવી એટલે મેં આવું કરી દીધું. પ્રભુનું એક વચન નહીં ભૂલતા ક્યારે પણ. નિમિત્તો જેવા છે એવા તમે છો. આ વસ્તુ તદ્દન ખોટી છે. આમ માનવું, આમ સમજવું, આમ બોલવું તદ્દન ખોટું છે. નિમિત્તો જેવા છે એવા તમે છો એ વાત ખોટી છે. એનાથી બરાબર ઊંધું સાચું છે. તમે જેવા છો એવા નિમિત્તો તમને મળે છે. તમે જેવા છો એવા નિમિત્તો તમને મળે છે. તમે સવારે ઉઠીને નક્કી કરો કે આજનો દિવસ મારે ક્રોધમાં પસાર કરવો છે, અકળાવું છે આજે મારે. તમે ઉઠીને આખો દિવસ જે પણ કરશો, જ્યાં પણ જશો, જેને પણ જોશો,
દરેકમાં તમને કંઈક ક્રોધ કરવા જેવું જડી જશે. ઉઠીને વિચાર કરો કે આજે મારે પ્રેમ વેવડાવવો છે, જે પણ આવે એનું ભલું ઈચ્છવું છે, અંદરથી એકદમ ખુશખુશાલ તરોતાજા રહેવું છે. તમે જ્યાં પણ જશો ને ત્યાં તમને એ નિમિત્ત જશે, પ્રેમના, સ્નેહના. નક્કી તમારે કરવાનું. આપણે ત્યાં સવારે ઉઠીને 7 નવકાર ગણવાનું કહ્યું છે. કેમ? 7 નવકાર ગણવાથી ફરક શું પડે છે? 7 નવકાર તમને સંકલ્પ આપે છે કે આજનો દિવસ તમે કેવી રીતે પસાર કરશો. તમારી પહેલી ક્ષણ એ પવિત્રતા સાથે જોડી આપે છે કે તમારો દિવસ પવિત્ર હશે. તમારી પહેલી ક્ષણ એ પરમેશ્વરની કૃપા સાથે જોડી આપે છે કે તમારો આજનો આખો દિવસ એની કૃપાથી ભર્યો ભર્યો હશે. તમારી પહેલી ક્ષણ એ સારા વિચારોની લાવી આપે છે કે તમારો આજનો આખો દિવસ સારા વિચારોનો, સારા ઉચ્ચારોનો, સારા આચારોનો હશે. તમારી પહેલી ક્ષણ એ પ્રેમથી છલકાવી દે છે, તમને સમજાવે છે કે તમારો આજનો આખો દિવસ, એની દરેક ક્ષણ એ પ્રેમથી છલકાતી રહેશે. 7 નવકારનું કોઈ મહત્વ નથી. મહત્વ છે એ 7 નવકાર ગણતી વખતે થતા આપણા વિચારોનું, આપણા સંકલ્પોનું. દિવસની પહેલી ક્ષણ એ જો આટલી સારી પવિત્રતા ભરેલી, પ્રસન્નતા ભરેલી છે તો તમને આખો દિવસ એ જ નિમિત્તો જડવાના છે જે તમને ઓર પવિત્ર બનાવે, ઓર પ્રસન્ન બનાવે, ઓર તમારો પ્રેમ ખેંચીને બહાર લાવે. તમારી પહેલી ક્ષણ બરાબર ઊંધી છે, તમને એવું જ મળવાનું છે. તો નક્કી કરો કે મારે મારા મનને એટલું પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતાથી ભર્યું ભર્યું રાખવું છે કે હું જ્યાં પણ નજર કરું મને એ જ દેખું. કથા તો બહુ સાંભળી. યુધિષ્ઠિરને કહ્યું હતું કે જે આખા હસ્તિનાપુરમાંથી એક ખરાબ માણસને શોધી લાવ, તો ખાલી હાથે પાછો આવ્યો. દુર્યોધનને બરાબર ઉલટું કહ્યું હતું કે જ્યાં આખા હસ્તિનાપુરમાંથી એક સારો માણસ શોધી લાવ. દુર્યોધન ખાલી હાથે પાછો નહીં આવ્યો. એટલે કેવો એક હું તો મળ્યો, હું તો છું જ, પણ બીજું કોઈ ન જડ્યું. યુધિષ્ઠિર પણ ખાલી હાથે પાછા નહોતા આવ્યા. ખરેખર તો એને કહ્યું હતું કે દુર્ગુણ એક જણ તો છે, બીજું કોઈ જડતું નથી. તમે એમ કીધું બીજાને લઈને આવજો, એટલે હું ખાલી હાથે આવ્યો છું. દુર્યોધને કહ્યું કે છોટા મુંહ બડી વાત, પણ એક હું ઊભો છું, બીજું કોઈ દેખાતું નથી આખા હસ્તિનાપુરમાં. તમારી નજર તમને એવું દેખાડશે. નક્કી કરો કે મારે નિમિત્તો કેવા જોઈએ છે, આલંબનો મારે કેવા પકડવા છે. સંસારમાં કોઈ પણ વખતે કોઈ પણ સાધકની સામે એક અદનો સાધક હોય કે પરાકાષ્ઠાએ પહોંચેલો હોય, એની પાસે 2 આલંબન રહેવાના છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે એક આલંબન છે પુષ્ટાલંબન, એક આલંબન છે દુષ્ટાલંબન. એક પુષ્ટ આલંબન છે, એક દુષ્ટ આલંબન છે. પુષ્ટ આલંબન તમે જ્યાં છો ત્યાંથી ઉપર મૂકી આપે છે, દુષ્ટ આલંબન તમે જ્યાં છો ત્યાંથી નીચે ઉતારી આપે છે. કયું આલંબન પકડવું તમારા હાથની વાત છે. આપણે તો એ મનના છીએ. દેરાસરમાં જઈએ કે ઉપાશ્રયમાં આવીએ તોય આપણને દુષ્ટ આલંબન ચડી જાય છે. અહીં પણ આપણે આપણી ઇન્દ્રિયોને કાબુમાં નથી રાખતા. આપણે અહીંયા પણ એ નિમિત્તોને શોધવાની મહેનત નથી કરતા કે જે નિમિત્તો તમને તમારી ભૂમિકાથી ઉપર ઉઠાવી આપે. વાંક નિમિત્તોનો મત કાઢો, ખરેખર નહીં કાઢો. વાંક કાઢવો હોય તો એ નિમિત્તોને પારખનારા મનનો કાઢજો. આ 10 વૈકાલિક સૂત્રમાં પ્રભુએ કહ્યું કે તારી 5 ઇન્દ્રિયો છે અને 5 ઇન્દ્રિયોની 10 વાત છે. દરેક ઇન્દ્રિયને ગમતું કશુંક છે, દરેક ઇન્દ્રિયને ન ગમતું કશુંક છે. આ સૃષ્ટિમાં 10 વસ્તુ ભરેલી છે. તારી 5 ઇન્દ્રિય અને સામે 10 વસ્તુ. તું ગમે તે કર, ગમે ત્યાં જા, ગમે તે રીતે બેસ, ઉઠ, ગમે તે કર, તારી સામે આ 10 વસ્તુ આવતી રહેવાની છે. બાકી કાનમાં હું આંગળી નાખીને કેટલું બેસું, કેટલું.
આંખ બંધ કરીને હું કેટલું બેસું? નાક પકડીને શું થશે મારું? મોઢું બંધ રાખીને સેલોટેપ લગાડી દીધી કેટલી? મને આમ કરીને બેસી ગયો, હું ચામડી કોઈને અડકાડીશ જ નહીં, કેટલું? અરે કાન બંધ કરીએ ને તો એક સમુદ્રનો ઘૂઘવાટ સંભળાવા માંડે છે. તમે જેવો બહારનો અવાજ બંધ કરો, અંદરનો અવાજ ચાલુ થાય છે. આંખ બંધ કરીએ તો આંખ આગળ કુંડાળા રચાવા માંડે છે જાત જાતનું. કેટલું બંધ કરશો? પ્રભુ કહે છે કે જે છે એને સ્વસ્થતાથી સ્વીકારી લો. તમે દરેક ગમતી વસ્તુમાં રાગ કરવા જશો, અણગમતી વસ્તુનો દ્વેષ કરવા જશો તો ભટકી ભટકીને થાકી જવાના છે, પાર નહીં આવે તમારે. એને બદલે જે પણ છે એને પદાર્થ રૂપમાં જોઈ લો, વસ્તુના રૂપમાં. અડધો ગ્લાસ ખાલી નેગેટિવિટી, અડધો ગ્લાસ ખાલી ભરેલો પોઝિટિવિટી, આ બધી વાતો એક તરફ. ગ્લાસ છે અને અડધો ભરેલો છે, એ વાસ્તવિકતા છે. વાસ્તવિકતાને વાસ્તવિકતાના રૂપમાં જોઈ લો. બે દૃષ્ટિકોણ છે જોવાનું. એક દૃષ્ટિકોણ છે અસ્તિત્વવાદી, બીજો દૃષ્ટિકોણ છે ઉપયોગિતાવાદી. અસ્તિત્વવાદી દૃષ્ટિકોણ એટલે દરેક વસ્તુનું અસ્તિત્વ જોઈ લેવું કે ઇટ ઇઝ, આ છે. ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ એટલે દરેક વસ્તુ એનો ઉપયોગ નક્કી કરવા જવો, એનો ગમો અણગમો નક્કી કરવા જવો, એની સારપ શોધવા જવી, આ બધું ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ છે. હા, વ્યવહારમાં ચાલે. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ સાધનાની. વ્યવહારને વ્યવહારની જગ્યાએ રહેવા દો, સાધનાને સાધનાની રીતે આગળ વધો. જંગલમાં ખીલતું ફૂલ એનું માત્ર અસ્તિત્વ હોય છે, એનો ન તો સારો ઉપયોગ છે ન ખરાબ છે. પણ બાગમાં ખીલેલું ફૂલ, એના અસ્તિત્વમાં એક નવો પરિમાણ ઉમેરાય છે એના ઉપયોગનું. પ્રભુને ચડે છે એનો એક સારો ઉપયોગ છે. ભોગ સુખમાં વપરાય છે, મોજ શોખમાં, એનો એક ગલત ઉપયોગ છે. તો બગીચામાં ખીલેલા ફૂલ પાસે અસ્તિત્વ ઉપરાંત એક બીજો દૃષ્ટિકોણ હોઈ શકે છે, ઉપયોગિતાવાદી. જંગલમાં ખીલેલું ફૂલ એ ઉપયોગિતાવાદથી તદ્દન મુક્ત છે, એનું માત્ર અસ્તિત્વ છે. તમે જંગલમાં ખીલેલા ફૂલ પાસેથી પસાર થાવ માત્ર જોઈ લેતા હો છો. બગીચામાં ખીલેલા ફૂલ પાસેથી પસાર થાવ ત્યારે વિચારતા હો છો આ ફૂલ કેવું, એનું શું થઈ શકે. સંવેદનાઓ થતી રહેવાની, 100% થવાની. વસ્તુ સામે આવે છે, તમને એ વસ્તુ જે રૂપમાં છે એ રૂપમાં બોધ થવાનો જ, એને તમે રોકી નથી શકવાના. કાનમાં શબ્દો જવાના જ છે, આંખમાં રૂપ ઝીલાવાનું જ છે, નાકમાં ગંધના પૂતગલો જવાના જ છે, જીભ પર ક્યારેક ને ક્યારેક કોઈક રસ ચોંટવાનો છે, અને આ શરીર ક્યાંક તો સ્પર્શ કરવાનું જ છે. સારું અને નઠારું બંને ઇન્દ્રિયો પાસે જવાનું. પ્રશ્ન એટલો કે સ્વયં ઇન્દ્રિય તમને એવું કે છે કે આ વસ્તુ સારી છે કે નઠારી છે? ઇન્દ્રિય કે છે? જીભ માટે તો કડવો કે મીઠો, સ્વાદ એ સ્વાદ છે, એ માત્ર એનો બોધ કરે છે, એ પણ મનને સંકેતો મોકલીને. આખરે એનાલિસિસ તો મનમાં થાય છે, પણ એ મન માત્ર એ જે સ્વાદ છે એનું અર્થઘટન કરે છે કે આ ગમે છે, આ નથી ગમતું, આ સારું છે, આ ખરાબ છે, આ મને જોઈએ, આ ન જોઈએ, આ ભાવે, આ ન ભાવે, આ ફાવે, આ ન ફાવે. આ બધા દ્વંદ્વો એ મનમાં પેદા થાય છે. જીભ તો માત્ર ડેટા પહોંચાડે છે, મન એમાં એ સંવેદનામાં બીજી એક સંવેદના ઉમેરે છે, પ્રિયતાની કે અપ્રિયતાની. કુલ મળીને 2 જ સંવેદના છે. એક સંવેદના આગળ સ્ટોપ થઈ જાય. આપણે બધા એ સંવેદનાને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે શક્ય નથી. તમારી સામે એક ફૂલ પડ્યું છે, બહુ સ્વાભાવિક રીતે એ ફૂલ સુંદર દેખાય છે, તો તમને થવાનું જ છે કે આ ફૂલ સુંદર છે. આ સંવેદના એને તમે રોકી નથી શકવાના. અહીં જોર જોરથી કોઈ માઇક વગાડે તો બહુ કોલાહલ થઈ રહ્યો છે, આ સંવેદના થવાની જ છે, તમે એને રોકી નથી શકવાના. પણ તમે રોકી શકો છો એ સંવેદનામાં બીજી એક સંવેદના ઉમેરવાની, પ્રિયતાની કે અપ્રિયતાની, આ સારું કે આ ખરાબ એ નક્કી કરવાનું. આપણો સ્વભાવ બહુ જજમેન્ટલ છે, જ્યાંને ત્યાં ત્રાજવું લઈને ફરીએ છીએ.
કાજી બની ગયા છે. અહીંયા તો એક ભાઈ અને એક બેન કોઈ પણ કારણસર ખાલી એકબીજા સાથે વાત કરતા હોય, આપણા મનમાં એક જજમેન્ટ ચાલુ થઈ જાય છે કે આ નૈતિકતાની દૃષ્ટિકોણથી બરાબર છે કે નથી બરાબર, આ લોકોનો સંબંધ સારો ગણવો કે ન ગણવો, આમ કરવું કે તેમ કરવું. અહીં એક વસ્તુ બોલવામાં આવે છે, તરત આપણું મન એ વિચાર કરે છે કે આમ કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ. જજ એટલા તો બની બેઠા છીએ, દરેક વસ્તુનો ન્યાય તોડી દેવો છે, દરેક વસ્તુનો. અને જ્યાં આપણું કોઈ સાંભળતું પણ નથી, વિચારતું પણ નથી. મને ખબર છે, અમારી પાસે એક ભાઈ આવીને બેઠા હતા, એક કોઈ કસાબ નામની વ્યક્તિ જેને મુંબઈમાં આતંકવાદી હુમલામાં ભાગ ભજવ્યો હતો, એને જીવતો પકડી લેવામાં આવ્યો હતો અને બહુ લાંબા સમય પછી એને ફાંસી આપવામાં આવી. એક ભાઈ મારી પાસે આવીને કે થોડા ડિસ્ટર્બ હતા. હું તો શું થયું? મને કે કસાબને પૂરી રાખવાનો શું મતલબ છે, એને ફાંસી લગાડી કેમ નથી દેતા? મેં કીધું ભાઈ, નરેન્દ્ર મોદી તમને પૂછે, એની એ વખતની બીજી જે સરકાર હતી એ તમને પૂછે, તો તમે તમારો અભિપ્રાય આપો તો બરાબર છે. તમને પૂછવામાં આવે છે કે શું કરવું જોઈએ, જ્યાં તમારો અભિપ્રાય માંગવામાં જ નથી આવતો ત્યાં તમે વિચાર કરો કે આને ફાંસી આપવી જોઈએ ન આપવી જોઈએ. એ માટે સરકારો બેઠી છે, એ માટે કોર્ટ બેઠી છે. તમારું વોટ માંગવામાં આવે, ચલો આખા ભારતમાં મતદાન કરવામાં આવે ને કદાચ તમે વોટ આપો તો બી સમજાય છે. પણ જ્યાં તમને કોઈ પૂછનાર નથી, તમારા અભિપ્રાયનું જ્યાં કોઈ મૂલ્ય નથી, જ્યાં તમને એમ કહેવામાં પણ નથી આવતું કે તમે આવો, બેસો, કંઈક અમને સમજાવો, ત્યાં શું કામ એ બાબતે વિચાર કરો? મને હજુ સુધી નથી સમજાતું. આ અનર્થ દંડ છે. આ અનર્થ દંડના મૂળિયા એમાં છે, આપણા જજમેન્ટલ સ્વભાવમાં. દરેક વસ્તુ એમાં મારે મારો કોઈક અભિપ્રાય આપવો છે, દરેક વસ્તુ એમાં મારે મારો ન્યાય તોડવો છે. અહીં તો કોર્ટમાં કેસ ચાલે એ પહેલા મીડિયામાં કેટલી ટ્રાયલો થઈ જાય છે. કોર્ટમાં જજ ચુકાદો આપે એ પહેલા સમાજ તો ખરેખર નક્કી કરી ચૂક્યો હોય છે મીડિયા દ્વારા કે આ વ્યક્તિ ગુનેગાર છે કે નથી. હમણાં જ જજે ચુકાદામાં કહ્યું હતું કે જો લોકો મીડિયાથી ચુકાદોને સાંભળી લેવાના હોય ને એ રીતે જ વર્તન કરવાના હોય તો ભારતની તમામ કોર્ટોને હવે તાળા મારી દો, કોઈ મતલબ જ નથી રહ્યો. શા માટે આ સ્વભાવને આટલો બધો જજમેન્ટલ બનાવો છો? રવા દો, શાંતિ રાખો. જ્યાં તમારી પહોંચ છે, જ્યાં તમારા અભિપ્રાયની જરૂર છે ત્યાં આપો, એ સિવાય શાંત. જો આટલું શીખશો તો કદાચ તમારી સામે આવતો પદાર્થ એને પણ તમે સ્વસ્થતાથી જોઈ શકશો. નાક માત્ર સૂંઘીને અટકી જાય છે તો ત્યાં સ્ટોપ થઈ જાય. જીભ માત્ર ચાખીને અટકી જાય છે, અટકાવી દો ત્યાં. એમાં પ્રિયતા અપ્રિયતા આ બધાને નહીં ઉમેરો. ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ, આ દૃષ્ટિકોણ હંમેશા વસ્તુને જોઈને અટકી નહીં જાય, એના અસ્તિત્વને સ્વીકારીને અટકી નહીં જાય. જો સ્વીકારીને અટકી જાત તો યથાર્થવાદી દૃષ્ટિકોણ કહેવાય. પ્રભુના મતે એ સમ્યક દર્શન છે. જે ક્ષણે પદાર્થનું માત્ર અસ્તિત્વ તમને જણાય છે, અસ્તિત્વ સિવાયનું કશું જ નહીં, એ ક્ષણે તમે સમ્યક થશો. જે ક્ષણે એ બોધમાં પ્રિયતા કે અપ્રિયતા જોડાય છે એ ક્ષણે તમે મિથ્યાત્વ છો. ફરક સમજજો. સમ્યક્ત્વ અને મિથ્યાત્વ નહીં, એક જુદા દૃષ્ટિકોણથી આવી વ્યાખ્યા આચારાંક સૂત્રમાં કરવામાં આવી છે. આચારાંક સૂત્રનું એક વચન છે, સંમદંસી ન કરી પાવમ, આવું વચન છે. આ સંમદંસી એનો અર્થ કરતી વખતે જ્ઞાની ભગવંતોએ આ અર્થ આપ્યો છે કે અસ્તિત્વવાદી દૃષ્ટિકોણ રાખવો, માત્ર અસ્તિત્વવાદી, જે વસ્તુ જે રૂપમાં છે એ રૂપમાં જોઈ લેવી, એમાં બીજી કોઈ લાગણીને ન ઉમેરવી, પદાર્થને એવો ને એવો રાખવો, આ સમ્યક દર્શન છે. અને એ અસ્તિત્વના બોધમાં ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ ઉમેરવો, પ્રિયતા અપ્રિયતા એને અંદર જોડવા, એ મિથ્યા દૃષ્ટિકોણ છે. સમ્યક દૃષ્ટિકોણ વાળો જીવ આ સૃષ્ટિમાં કોઈ પાપ નથી કરતો. મિથ્યા દૃષ્ટિકોણ વાળો જીવ એનો પ્રત્યેક શ્વાસ અનંત કર્મબંધનો હોય છે. મારે તમને પૂછવું છે, મારે મારી જાતને પણ પૂછવું છે કે આપણો દૃષ્ટિકોણ અસ્તિત્વવાદી છે કે ઉપયોગિતાવાદી છે? દરેક જગ્યાએ મારી સંવેદના એમાં હું પ્રિયતા અપ્રિયતાને ઉમેરું છું કે નથી ઉમેરતો?
આનો જવાબ આજે તમારે મેળવવાનો છે. રોજનો એક ટાસ્ક આપવાનો હોય. આજનો ટાસ્ક આ છે. આજે આખા દિવસમાં તમારે એક લિસ્ટ બનાવવું છે કે મને પ્રિયતાની અનુભૂતિ કેટલા વખત થઈ, અપ્રિયતાની અનુભૂતિ કેટલી વખત થઈ. કોઈક વસ્તુ પ્રિય લાગે તો તમારે એક આંકડો પ્રિયતાની અનુભૂતિમાં ઉમેરવાનો, અને કોઈક વસ્તુ અપ્રિય લાગે તો એક આંકડો અપ્રિયતાની અનુભૂતિમાં ઉમેરવાનો. પ્રિયતાની અનુભૂતિ એના શબ્દો છે ભાવે, ગમે, ફાવે, ચાલે, અનુકૂળ છે, સારું છે, સુંદર છે, વગેરે વગેરે. અપ્રિયતાની અનુભૂતિ એના માટેના શબ્દો છે બરાબર આનાથી ઉલટા, ન ભાવે, ન ફાવે, ન ચાલે, ન પસંદ, મને નથી ગમતું, વગેરે વગેરે. જેટલી વાર મનમાં પેલામાંથી કોઈ શબ્દ આવે, કોઈ પણ ભાષામાં, તો ગુજરાતીમાં બોલ્યો, કોઈ બી ભાષામાં, તો તમારે પ્રિયતાની અનુભૂતિમાં એક નંબર ઉમેરી દેવાનો. જો પેલો કોઈ શબ્દ આવે છે તો અપ્રિયતાની અનુભૂતિમાં એક નંબર ઉમેરવાનો. અને આજે રાત્રે સૂઈ જાઓ એ પહેલા લિસ્ટ ચેક કરવાનું કે પ્રિયતાની અનુભૂતિ કેટલી વાર થઈ, અપ્રિયતાની અનુભૂતિ કેટલી વાર થઈ, અને બંનેમાંથી એક પણ અનુભૂતિ ન થઈ હોય, માત્ર અસ્તિત્વનો બોધ કરી લીધો હોય, એવું કેટલી વાર બન્યું. અને આ આંકડો, આ સરેરાશ ધીમે ધીમે બદલાવવી જોઈએ. ધીમે ધીમે પ્રિયતા અપ્રિયતાના આંકડા ઘટવા જોઈએ, અને માત્ર અસ્તિત્વનો બોધ થયો હોય એ આંકડા વધવા જોઈએ. તો એક બીજી દવા છે. બિલકુલ નહીં. સંવેદનશીલતાનો અર્થ થાય છે કોઈના કલ્યાણની કામના. તમે સંવેદનશીલતાનો એક અર્થ કર્યો છે, હું બહુ સેન્સિટિવ છું. સેન્સિટિવ એટલે મને કંઈ પણ થાય હું બહુ જલ્દી હર્ટ થઈ જાઉં છું. તો હર્ટ થઈ જવું એના માટે સંસ્કૃતમાં સંવેદનશીલતા શબ્દ નથી ભાઈ. તમે બહુ સેન્સિટિવ હો એ આ અર્થમાં નથી. સંવેદનશીલતાનો મતલબ એ થાય છે કે તમારી સામે કોઈ ઘટના બને છે તો એ ઘટનામાં તમે બેમાંથી એક અભિગમ રાખો. એક, કાં તો એ ઘટના જે પણ બની છે એમાં તમે પરોવાઓ અને કોઈક રીતે બધાને સુખી કરવાનો પ્રયત્ન કરો. નંબર 2, કાં તો એ ઘટના જે પણ બની છે એમાંથી તમે કોઈ બોધ લઈ લો. આ સંવેદનશીલતાના 2 પરિમાણ છે. કાં તો તમે કોઈના કલ્યાણ માટે એમાં મચી પડો, કાં તો એ ઘટનામાંથી કોઈ બોધ લઈ લો. આ સંવેદનશીલતા છે. બગેચાડી તમે તો સંવેદનશીલ જ નથી, હું પણ નથી. મારી સામે તો કેટલાય મેઘધનુષ વિલાઈ ગયા, મારી સામે તો કેટલાય વાદળા વિખરાઈ ગયા, મારી સામે તો કેટલાયને મરતા જોયા, મારી સામે મેં કેટલાય ફૂલને કરમાતા જોયા. પ્રત્યેક બુદ્ધ, એની બહુ મોટું જે સૂચિ મળે છે શાસ્ત્રોમાં, દરેક પ્રત્યેક બુદ્ધને જે નિમિત્ત મળ્યું છે એ નિમિત્ત તમને ને મને આપણા જીવનમાં મળ્યું છે કે નહીં, મને ખાલી હાથે નામાં જવાબ દેજો. ક્યારેક કોઈક મેઘધનુષ એને તમે વિલાતું જોયું છે? ક્યારેક કોઈક વાદળાની સરસ આકૃતિ રચાઈને વિખરાઈ ગઈ તમે જોયું છે? ક્યારેક કોઈક ફૂલ તમારા ઘરમાં આવ્યું અને કરમાઈ ગયું હોય તમારી નજર સામે, જોયું છે? ક્યારેક કોઈક વસ્તુ જે બહુ સુંદર લાગતી હતી બીજા દિવસે સડી ગઈ, એવું તમે જોયું છે? કોઈક નવી વસ્તુ સમય જતા ભંગાર બની ગઈ, એવું તમે જોયું છે? જોયું છે. કોઈક વ્યક્તિ બહુ નાની હતી એ તમારી નજર સામે, કોઈ પ્રાણી એ ધીમે ધીમે મોટી થઈ, ઘરડી થઈ, પતી ગઈ, જોયું છે? મને તમે એ સમજાવો કે પ્રત્યેક બુદ્ધને મળેલું કયું નિમિત્ત એવું છે કે જે તમને અને મને આ જીવનમાં નથી મળ્યું? એક. અને છતાંય આપણે એટલા ડઠ્ઠર છીએ, એટલા બુઠ્ઠા છીએ કે એ કોઈ પણ ઘટના આપણી સંવેદનશીલતાને સ્પર્શી શકતી નથી. બિલકુલ નહીં. અમદાવાદના એક ઉપાશ્રયમાં અમારો ઉપાશ્રય અને સામેવાળા ઘરની બારી, એની વચ્ચે માત્ર 2 ફૂટનું અંતર હતું. 2 ફૂટનું. બારી એટલે બાલ્કની હતી, બારી નહીં. એક ઘટના એવી બની હતી કે જેમાં એક માણસ એને પોતે મગજ પરનો કંટ્રોલ ખોઈ અને પોતાના જ કુટુંબના 19 સભ્યોની હત્યા કરી નાખી હતી. મોટું કુટુંબ હશે, 19 સભ્યોની હત્યા કરી દીધી હતી. એક ભાઈ બાલ્કનીમાં છાપું લઈને બેઠા હતા. મારે પડીલરની સજ્જાઈ કરવાનો ટાઈમ, એટલે લગભગ સૂર્યોદય થયો હોય ને એ ભાઈના હાથમાં છાપું હતું, બાલ્કનીમાં બેઠા હતા.
એના ધર્મપત્ની અંદર સવારના નાસ્તાની તૈયારી કરતા હશે. પેલા ભાઈ ખુરશીમાં બેઠા હતા, હાથમાં છાપું, પેલા ધર્મપત્નીના હાથમાં ચા પકડાવેલી હતી, હાથમાં ચા પકડે, પેપરમાં મોટા અક્ષરે લખેલું 19 હત્યા થઈ છે એ બધું. એના શ્રાવિકાને કે બે જોરથી બૂમ પાડી, એટલે 2 મિનિટ આવ અહીંયા જો આ કેવું થયું, 19 જણ મરી ગયા. અને આટલું બોલી એટલે શ્રાવિકાએ હોકાર આપ્યો કે આવું છું. એની બિચારીને કામ હોય, આની જેમ થોડું તેને કામ હોય, તો કે આવું છું એમ બૂમ પાડી. પણ ઓલા ભાઈ આટલું બોલી અને પહેલું કામ ચાનો શાંતિથી ઘૂંટડો ભર્યો કે 19 હત્યાના સમાચાર જે નજર સામે છે એ ઘટનાને વાંચ્યા પછી પણ આપણા માટે માત્ર એક સમાચાર છે. તમે જે કહો છો ને ભાઈ કે સંવેદનશીલતા ખતમ થઈ જશે, હું તો કહું છું કે સંવેદનશીલતા છે ખરી, પહેલા તો ખતમ થવાની વાત પછી આવે છે. આવો કોઈ સમાચાર તો ક્ષણિક તો થાય જ છે ને, ક્ષણિક ક્ષણિક શું થાય છે? એક ટાઈમ એમ તો થાય કે આ બધું ખોટું થઈ ગયું, તો અહીંયા આવી જાવ ને, શું કામ બેઠા છો ત્યાં આગળ? થાય છે ક્ષણિક, શું કામ બેઠા છો? ક્ષણિક દીક્ષા લેવાનો વિચાર આવે. સારું કહેવાય, ધન્યવાદ. ભાગ્યશાળી. આપણી સંવેદનશીલતા ક્યારની સમાપ્ત થઈ? ક્યારની? આપણા માટે આ સંસારની કોઈ પણ ઘટના અભિપ્રાય આપવાનું કારણ હશે, બોધ પામવાનું કારણ નથી. ફરક સમજજો. અભિપ્રાય આપવા માટે કોઈ પણ ઘટના આપણા માટે છે. અહીં તો રશિયા યુક્રેન પર યુદ્ધ કર્યું ને તો આપણો અભિપ્રાય છે કે પુતિને શું કરવું જોઈતું હતું ને શું નહીં. પણ દરેક વસ્તુમાં કોઈ પણ બાબતમાં મારો અભિપ્રાય તો ઊભો જ હોય છે. આ દુનિયાની કોઈ પણ વાત એવી નથી કે જેની ચર્ચા ચાલતી હોય ને હું એમાં બોલી ન શકું, એવું કોઈ પણ દુનિયાની બાબત નથી. પણ કોઈ પણ ઘટના એમાંથી બોધ લેવો એવી સંવેદનશીલતા મારી સમાપ્ત થઈ ગઈ છે. પ્રભુ એટલું જ કહે છે કે સમતાનો અર્થ સંવેદનશીલતાનો નાશ નથી થતો. સમતાનો અર્થ એટલો જ થાય છે કે પરિસ્થિતિને જે છે એ રૂપમાં પહેલા વ્યવસ્થિત સમજો, સ્વીકારો, પદાર્થને પદાર્થ રૂપમાં જુઓ. તમારો પોતાનો પક્ષપાત કોઈ એક તરફ ઝુકાવી નતો. આપણે બધા જ જ્યારે પ્રિયતા અપ્રિયતાની અનુભૂતિમાં સરી પડીએ છીએ ત્યારે વધુ ને વધુ પક્ષપાતી બની જઈએ છીએ. કોઈક એક પક્ષ એના પ્રત્યે આપણને સોફ્ટ કોર્નર હોય છે, બીજો પક્ષ એના માટે આપણે થોડા હળકોર હોઈએ છીએ. પરિણામ એ આવે છે કે આપણું ત્રાજવું, એની દાંડી પણ સીધી નથી રહેતી, એ દાંડી પણ એક બાજુ ઢળી પડતી હોય છે. તો ત્રીજી વાત, ઉપયોગ આત્મા નામનો ચોથો આત્મા છે. આપણે 3 આત્મા જોયા, દ્રવ્ય આત્મા, યોગ આત્મા, કષાય આત્મા. દ્રવ્ય આત્માને યોગ આત્મા અને કષાય આત્માના હાથમાંથી છોડાવવાનું છે. અલબત્ત છે એક જ આત્માના અંશો, પણ છોડાવવો પડશે દ્રવ્ય આત્મા, જે શુદ્ધ આત્મદ્રવ્ય છે એને મારે યોગ આત્મા અને કષાય આત્મા એની ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો છે. આ કરાવવા માટે મારે ચોથા નંબરના આત્મા પાસે જવું પડશે, જેનું નામ છે ઉપયોગ આત્મા. ઉપયોગ આત્મા એ યોગ આત્મા અને કષાય આત્મા પર વોચ નાખનાર તત્વ છે. એ સતત એને જોયા કરે છે કે કઈ બાબતમાં કેટલી ચંચળતા આવી, કઈ બાબતમાં કેટલો કષાય વધ્યો, જાગ્યો. તો યોગ આત્મા એ જોનાર, ઉપયોગ આત્મા એ જોનાર તત્વ છે, જાગૃત. અને આજે તમારે આ ચોથા નંબરનો જે આત્મા છે, ઉપયોગ આત્મા, એને સૌથી વધારે સપોર્ટ કરવાનો છે. તમારે આજના આખા દિવસમાં એ જ તપાસવાનું છે કે પ્રિયતા અપ્રિયતાની અનુભૂતિ દ્વારા ચંચળતા ક્યાં ક્યાં આવી અને કશાય ક્યાં ક્યાં જાગ્યું. જો આટલું તમે જોઈ શક્યા તો સમજજો કે ઘણી મોટી તમારી જીત છે. આગળના સ્ટેપ બહુ સહેલા છે, ઉપયોગ આત્મા પછીના સ્ટેપ બહુ સહેલા છે, પણ ઉપયોગ આત્મા સુધી જવું એ સૌથી અઘરું છે, કેમ કે જાગૃતિ કેળવવાની છે. સમજાયા પછી તો સારવાર શક્ય હોય છે, મૂળ તો નિદાન જ મહત્વનું હોય છે. નિદાન થયા પછી ટ્રીટમેન્ટ તો સહેલી છે, નિદાન સુધી પહોંચવું અઘરું છે. ઉપયોગ આત્મા તમને નિદાન સુધી પહોંચાડશે. ભાગ્યશાળી. મેં એક વસ્તુ જોઈ છે, તમારા સંઘમાં પણ જોઈ, બીજે પણ જોઈ. આટલા પ્રવચનો કરીએ, કંઈ પણ સમજાવીએ, કંઈ પણ કરીએ, તોય તમારા પ્રશ્નો ઊભા હોય છે, કેવી રીતે, કેમ થશે, શું થશે. કારણ ખબર છે? આમાંની કોઈ વસ્તુ તમને બહુ ઊંડી અસર નથી કરી શકતી, હું હોઉં કે બીજો હોય. કારણ ખબર છે? કારણ કે તમે અહીંયા સાંભળતી વખતે પણ સાંભળતા નથી હોતા.
એક મહાત્માને મળવાનું થયું હતું. મહાત્માએ બહુ સરસ વાત કરી હતી કે મારા પ્રવચનમાં લગભગ બહેરા લોકો આવે છે, એક બે જણ જ સાંભળતા હોય છે. આપણે હંમેશા આમ ઊંધું લાગે કે એક બે જણ બહેરા હોય, બીજા બધા સાંભળનાર. મહાત્માએ કહ્યું કે મારા પ્રવચનમાં કોઈ પણ સંઘમાં જો લગભગ બહેરા લોકો મળે છે. એટલે પછી પૂછ્યું હતું કે સાહેબ આ બહેરાશ એટલે કયા અર્થમાં સમજવાની? આટલો આકરો પ્રયોગ કરી દીધો તો કયા અર્થમાં? એ ભગવંતે ફરમાવ્યું કે ભાગ્યશાળી, સાંભળવું હોય એ જ સાંભળવું. મારે જે સાંભળવું છે એ જ સાંભળવું. મારે જે અર્થમાં સાંભળવું હોય એ જ અર્થમાં સાંભળવું. જે ન સાંભળવું હોય એ ન જ સાંભળવું. આ બધા જ બહેરાશના પ્રકાર છે. તમે ઘણી બધી વાણી એને તમારા અંતર સુધી પહોંચવા જ નથી દેતા, અંદર ઉતરવા જ નથી દેતા. કારણ કે તમારું મન સતત એક દિવાલ બાંધીને ઊભું હોય છે. ગમે તેટલા બોલ ફેંકો એ દિવાલ સાથે અથડાઈને પાછા જ આવે છે. કાન ખુલ્લા હોય પણ મગજના દરવાજા બંધ હોય. તે સાંભળ્યું શું કામનું છે? કાનમાંથી અંદર શબ્દો જાય, એનો અર્થ પણ કદાચ સમજાઈ જાય, પણ પછી પાછું ઊભું હોય. કેવી રીતે? હું તમને ગમે તેટલું કહું કે આ થઈ શકે એવું છે, થઈ શકે એવું છે, તમે મનમાં નક્કી કરીને જ બેઠા હો કે આત્માને ઓળખી શકાય એવું છે જ નહીં, ભાઈ આપણા હાથની વાત જ નથી, આ બહુ અઘરી વાત છે, આમ છે તેમ છે, તો કોઈ શું કરી શકવાનું? કોણ કરી શકે? તમે વિચાર કરો કે પ્રભુને આખી જિંદગીમાં સાંભળનારા શ્રાવકો માત્ર 1,00,000 અને કંઈક 59,000 કે એવા કંઈક આંકડો આવ્યો છે. તો એટલા શ્રાવકો એમને મળ્યા હતા. કોઈક આંકડો છે એવો? આટલા લોકો જ સમાવસનમાં આવ્યા હશે એવું માનો છો તમે? આટલા જ લોકો? જો કરોડ દેવી દેવતા હોય તો તમે માણસ પણ એટલા હોય ને. પણ એ શ્રાવક નહોતા. શ્રાવક એટલે સાંભળનારા નહોતા. જે આવતા હતા, બેસતા હતા, સાંભળતા હતા, ઉઠીને ચાલ્યા જતા હતા. એમના માટે પ્રભુની વાણી સ્વયં પ્રભુ ફરમાવે કે કોઈ ગુરુ ફરમાવે, કોઈ ફરક નહીં હતો. કેમ કે મગજના દરવાજા બંધ કરીને બેઠા. પછી કશું જ અંદર નથી જતું. તમે બધા અહીંયા આવો છો કદાચ આ જ રીતે મગજના દરવાજા બંધ કરીને આવો છો. તમારી પોતાની માન્યતાઓ છે, તમારી ધારણાઓ છે, પૂર્વગ્રહો છે, પોતાની જાત માટેના, બીજા માટેના, બધું જ અહીંયા લઈને આવો છો. બધું જ ઘરેથી ખુલ્લા પગે આવો છો, ખુલ્લા મને નથી આવતા. કદાચ પગમાં પહેરીને આવ્યા હો તો અહીંયા નીચે ઉતારી દો છો. પૂર્વગ્રહો ઉતારીને ઉપર નથી ચડતા. પરિણામ એ આવે છે, ખુલ્લા મન વાળા થઈને ન આવો તો બીજું શું થવાનું? હું ઘાસ પર ચાલું પણ ચંપલ પહેરીને ચાલું, ઘાસની ઠંડક મારા તળિયા વાટે થઈને મારા મન સુધી પહોંચે એવું બનવાનું નહીં. હું ઉપાશ્રયમાં આવું, મારા મન પર એક ચંપલ પહેરીને આવું છું, ગમે તેટલી ઠંડક અહીંયાથી આવવાની, એ તમારા મન સુધી પહોંચવાની જ નથી. તમે ચંપલ પહેરીને ફરી રહ્યા છો. તો સૌથી પહેલા હવે એક સ્ટેપ તમારે એ શીખવું પડશે, એક દવા, કે જે પણ કહેવામાં આવે છે એને તમારા ભીતર સુધી પહોંચવા દો. બધિર ન બનો, બહેરા નહીં બનો. સમજવાનો પ્રયત્ન કરો, સમજીને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો, પ્રશ્ન ઉભા ના રાખો. મેં ઘણા બધા શ્રાવકોની એક આદત જોઈ છે. ગમે તેટલા જવાબ આપી દો ને પછી એમનો પ્રશ્ન તો ઉભો જો. મહાજન મારા માથે પણ એક મારું હું. મહાજન ગમે તે કે બધી વાત સાચી પણ મારો પ્રશ્ન ઉભો. મારે સાહેબ ગમે તે કે મારો પ્રશ્ન ઉભો. કદાચ સાધના માર્ગમાં જો આગળ વધવું હશે તો આ એટીટ્યુડ, આ અભિગમ એને ખતમ કરવો જ પડશે. એના વગર છૂટકો નથી. જે પણ કહેવાય છે, હું તો કહું છું આખા વર્ષમાં માત્ર એક જ વ્યાખ્યાન સાંભળો. હું તો એમ કહું તમને, રોજના વ્યાખ્યાન એ પણ કદાચ સાધના માર્ગમાં રૂકાવટ છે. અમારા આચાર્ય ભગવાન હતા પૂજ્યપાદ પ્રદ્યુમ્ન સુરી મહારાજ, એમને કહ્યું હતું કે પ્રાચીન સમયમાં શ્રાવકો આટલા પરિણત કેમ બનતા હતા? કેમ કે પ્રાચીન સમયમાં, ભગવાનની વાત જવા દો, મધ્યકાળની વાત કરું છું, 5 તિથિના જ વ્યાખ્યાનો થતા હતા, રોજના વ્યાખ્યાન જ નહોતા.
આ રોજના વ્યાખ્યાન એને એક વસ્તુ લાવી આપી કે તમારે કશું જ હોમવર્ક નથી કરવાનું, કાંઈ જ નહીં. તમે વિચારો, તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે તમે સ્કૂલમાં ભણવા જાઓ ત્યારે બેગ ઉતારો, સ્કૂલમાં બેસો, એટલું સાંભળી લો, ઘરે આવીને બેગ મૂકી દો, પાછી બીજે દિવસે બેગ હાથમાં આવે, સ્કૂલમાં જાઓ, પાછા આવો, પરીક્ષામાં પાસ થાવ. સ્કૂલના ટાઈમ સિવાય ચોપડી ખોલો જ નહીં, પકડો જ નહીં, સિલેબસ પર કોઈ વિચાર જ ન કરો તો પરીક્ષામાં પાસ થાવ નહીં. એ શિક્ષક તમને આવવા પણ ન દે, તમને બેસવા પણ ન દે. આ અમારી શું કેવું હવે, કમનસીબી કહું, સદનસીબી કહું, એવા સ્ટુડન્ટ્સને ભણાવવાના છે જે લોકો અહીંયા આવે છે ત્યારે આ થેલો હાથમાં છે, આ બેગ લઈને આવે છે. પાછું આ એવું છે જેમાં કશી નોંધ ન કરો. આ ભાઈ સારા છે, કંઈક લખે છે બધું બરાબર, બાકી તો લગભગ લોકો કંઈ નોંધ નહીં, કશું જ નહીં, જે સાંભળ્યું કર્યું ઉપરથી. સ્કૂલમાં તો ફી આપવી પડે, તો વારે ઘડીએ પ્રભાવના મળે, અહીંયા આવ્યા, બેઠા, પ્રભાવના લીધી, જે બી થયું, કશું મનમાં નોંધ લેવાય ન લેવાય, સંભળાયું ન સંભળાયું, યાદ રાખ્યું ન રાખ્યું, કોઈ એના પર વિચારવાની મહેનત કરી ન કરી, કશું જ નહીં. આ સ્કૂલમાં રોજે રોજ એન્ટ્રી મળવાની જ છે, આવો, બેસો, નીકળો. પરિણામ એ આવ્યું છે કે જીવનમાં કોઈ પરિવર્તન નથી. એક તો 80% ઉપરનો વર્ગ ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા આવતો જ નથી, ભણવા આવતો જ નથી. જે આવે છે એમના ઘણા ખરા લોકો આવે છે કે જે લોકો અહીંથી ગયા પછી આવતીકાલે અહીંયા આવે ત્યાં સુધી માત્ર 5 મિનિટ 2 મિનિટ પણ આજના વ્યાખ્યાન પર વિચાર કરવા તૈયાર નથી. જ્યારે 5 તિથિના વ્યાખ્યાન હતા ત્યારે સાધુ ભગવાન તેમ ફરમાવતા હતા વ્યાખ્યાનના અંતે કે હવે પછી આઠમ એમ કે 14 મળીએ ત્યાં સુધી મેં જે કહ્યું છે એના પર ચિંતન મનન બધું કરીને આવજો. શ્રાવકો વ્યાખ્યાનના સમયે હવે જે ઘરે વ્યાખ્યાનનો સમય છે માં બધું કરતા હતા. પરિણામ જ્યારે 14 આવતા હતા ત્યારે એમને એક સ્ટેપ આગળ મૂકી શકાતા. તમને તો કોઈ ફરક નહીં પડે, કશો જ નહીં પડે, કારણ કે કશું શીખવાનું જ નથી, યાદ જ નથી રાખવાનું. પ્લીઝ આવું ન કરો. રોજના વ્યાખ્યાન વાંચવા એ અમારી ઈચ્છા નથી, પરંપરા છે માટે વાંચીએ છીએ. બાકી તો હું ખરેખર કહું કે સાધના માર્ગનું એક વ્યાખ્યાન કર્યા પછી ઓછામાં ઓછી 2 દિવસની રજા રાખવી જોઈએ. તમને એટલો ટાઈમ તો મળવો જ જોઈએ એના પર ચિંતન મનન કરવાનું, તો જ તમે કંઈક સમજી શકો, સ્વીકારી શકો. સહેલું તો નથી હોતું બધું, પણ છે. તો અંદર સુધી ઉતરવા દો. ભલે એક વ્યાખ્યાન સાંભળો આખા વર્ષનું, ભલે મહિને એક સાંભળો, ભલે અઠવાડિયે એક સાંભળો, જેવી તમારી કેપેસિટી, પણ જે સાંભળો છો એના પર ચિંતન મનન કરો, એને અંદર સુધી પહોંચવા દો. આ તો કેવું થાય છે ભાગ્યશાળી, તમે નહાવા માટે કેટલું પાણી વાપરો? એ અડધી ડોલ, 1 ડોલ, બરાબર. પણ તમે એક વસ્તુ બરાબર જોઈએ છે કે નહાવા માટે જેમ પાણી ભરેલી ડોલ જરૂરી છે એમ ટમ્બલર જરૂરી છે, ગ્લાસ જરૂરી છે, કે શાવર કોઈ પણ રીતે પાણી ધીમું ધીમું આવવું જોઈએ, એ જરૂરી છે. એક આખી ડોલ ભરેલું પાણી હોય એ તમે આમ મુચકીને માથે આમ કરીને રેડી નાખો, આખી આખી ડોલ પાણી તમારા શરીર પરથી વહી જવા દો, તમે ચોખ્ખા થાવ નહીં. ચોખ્ખા થવા માટે જરૂરી છે કે પાણી થોડું થોડું જાય અને એ રીતે અંદર ઉતરે. એક છોડ એને પણ જો તમારે ઉગાડવો છે, ડોલ ભરીને માથે ઠલવી દો, 7 દિવસનું પાણી દીધું, એવું ચાલે? નહીં ચાલે. એમાં ટીપે ટીપે પાણી સિંચાવવું જોઈએ. હું તમને એમ કહું છું કે કદાચ આ વ્યાખ્યાનની પદ્ધતિ એવી છે કે 1 કલાક એક આખી ડોલ તમારા માથે રેડી દીધી અને બધું પાણી એ થઈને વહી ગયું. થોડું ચોખ્ખા થયા, વાળ પલળ્યા, મોઢું પલળ્યું, ભીનું થયું, એટલું ઠીક છે, બાકી વધારે લાભ નહીં. તમારે કરવું શું પડશે? આ ડોલ ભરેલું પાણી સાચવીને ઘરે લઈ જવું પડશે. પછી એમાંથી એક ટમ્બલર લેવું પડે અને એક ટમ્બલર લઈ અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં નાખતા જવું પડે. તમે એક ટમ્બલર ખભે નાખો, બીજું ટમ્બલર અહીંયા નાખો, ત્રીજું ટમ્બલર અહીંયા નાખો, તો આખું શરીર ચોખ્ખું થાય. માથે પાણી ભરેલી ડોલ રેડી દો તો ચોખ્ખા ના થવાય. તો ઘરે જઈને તમારે એક ટમ્બલર અંદરથી લેવું પડે. એક ટમ્બલર પાણી લઈ અને જ્યાં જ્યાં જે જરૂર હોય તે પ્રમાણે એ જગ્યાએ પહોંચાડવું પડે. જો તમે પહોંચાડશો તો વ્યાખ્યાનનો કોઈ મતલબ છે. તો પહેલા તો સામે આવતી કોઈ પણ સારી વાત એને અંદર ઉતરવા દો. હજુ એક દવા છે, આ
આપણને બધાને પ્રવૃત્તિની સાધના બહુ ગમે છે. અહીંયા હમણાં કોઈક અનુષ્ઠાન રાખીએ પ્રભુ ભક્તિનું, કે જેમાં અભિષેક કરવાનો છે, ફૂલ ચડાવવાના છે, એવું કંઈ પણ રાખીએ તો 100% અહીં જેટલી વસ્તી છે એનાથી વસ્તી વધારે જ આવવાની છે. કેમ? 1 કલાકનું પ્રભુ ભક્તિનું અનુષ્ઠાન, એમાં જોડાવાનું મન થાય, પણ 1 કલાક વ્યાખ્યાન, સામાયિક વગેરે સ્વરૂપ જે અનુષ્ઠાન હોય એમાં જોડાવાનું મન ઓછું થાય. કેમ? એનું કારણ સમજો. અનાદિકાળથી આપણે પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપ્યું છે. ક્યાંક દોડવું, ક્યાંક ફરવું આપણને બહુ ગમતી વાત છે. હવે થયું છે એવું કે પ્રવૃત્તિની આદત થઈ ગઈ છે, નિવૃત્તિ ગમતી નથી. મેં મારા જીવનમાં ઘણી બધી જગ્યાએ જેને મંગલિક સંભળાવેલા છે, અને મેં જોયું છે કે જે માણસ એક્ટિવ હોય ને, ઓવર એક્ટિવ, કદાચ વર્કોહોલિક, એને જો પગ ભાંગ્યો અને 15 દિવસ ખાટલામાં સૂવું પડ્યું ને, ચટકા ભરે કીડ્યો, એમ રહી ન શકે. એને ઓલું દુકાને જવું, ખોલવી, થોડે બેસવું, માલ સામાન વેચવો, ગ્રાહકો સાથે માથાકૂટ કરવી, સોદા પાર પાડવા, ફોન પર માલ મંગાવવો, આ ત્યાં બધું એટલું બધું એને ફાવી ગયું, રૂટીન થઈ ગયું હોય કે હવે 15 દિવસ નિરાતે સૂવાનું મળે. દીકરાઓ કે બાપાજી ચિંતા નહીં કરતા, અમે બધો જ ધંધો એકદમ વ્યવસ્થિત સાચવી દઈશું. નોકર આવીને કે, મેનેજર આવીને કે નફાની જે સીટ છે એમાં કોઈ ફરક નહીં પડવા દઈએ, બધું જ કે, પણ નિરાત ના રહે. ભાઈઓ અમને એમ કે સાહેબ 2-3 કલાક દુકાને જવાનું ચાલુ રાખ્યું છે. કેમ? તો કે સમય પસાર થાય, સમય કટે, એટલે 2 કલાક દુકાને જવાનું રાખ્યું છે. તમે વિચાર કરો કે આવી પડેલી નિવૃત્તિ એ પણ તમને ફાવતી નથી. પગ ભાંગે કે ઉંમર વધે, જે સહજ નિવૃત્તિનો કાળ જીવનમાં આવે છે ત્યાં પણ એ સમય કેમ પસાર કરવો એ પણ તમને નથી સમજાતું. જીવનમાં તમે કેવા તો વાસી થઈ ગયા હશો, જીવનમાં તેવા તો બંધિયાર થઈ ગયા હશો કે મળેલા 24 કલાક એને કેમ સારી રીતે વાપરવા એ પણ તમને સૂઝતું નથી. સમય વધી પડે એનાથી મોટી કમનસીબી કઈ, તો મને નથી સમજાતું. ટાઈમ પાસ જેવો અંગ્રેજી ડિક્શનરીમાં બીજો ખરાબ શબ્દ શોધવો મુશ્કેલ છે. સમય વધી પડે. ભાગ્યશાળી અહીં તો જ્યાં પહોંચવાનું છે ને એના માટે તો સમય ઓછો જ પડવાનો છે. તો જીવનમાં નક્કી કરો કે મારા સમયનું મૂલ્ય શું. પ્રવૃત્તિની એટલી ટેવ ના રાખો કે નિવૃત્તિનો ધર્મ ગમે જ નહીં. બિલકુલ એવી ટેવ ના રાખો. ધર્મની પ્રવૃત્તિ માત્ર એટલા માટે કરવાની છે કે સંસારની પ્રવૃત્તિનો છેદ ઉડાડી શકીએ. નિયમ યાદ રાખજો, સંસારની પ્રવૃત્તિનો છેદ ઉડાડી શકીએ એટલી જ ધર્મની પ્રવૃત્તિ કરવાની છે. સંસારનો છેદ ધર્મની પ્રવૃત્તિથી નહીં ઉડે, સંસારની પ્રવૃત્તિનો છેદ ઉડશે. સંસારનો છેદ ઉડાડવા માટે તો નિવૃત્તિ માર્ગ પાસે જ જવું પડશે, કેમ કે મોક્ષ નિવૃત્તિ છે. તો તમારે નિવૃત્તિ સ્વરૂપ જે ધર્મ છે એને વધુ ને વધુ સમજતા જવો પડશે, સ્વીકારવો પડશે. શાંતિથી બેસીને ચિંતન મનન કરવાની ટેવ પાડવી પડશે. સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, વ્યાખ્યાન સાંભળો, સ્વાધ્યાય કરો, આ બધા નિવૃત્તિના ઉપચાર છે. સૌથી સહેલો નિવૃત્તિ માર્ગ છે જાપ, ત્યાંથી શરૂઆત કરવી પડે. પણ આ બધું કરીને આ પણ એક દવા છે. તો આજે થોડીક દવાઓ વિશે જોયું. એક પોઈન્ટ્સ યાદ કરી લઈએ કે સાધક આત્માઓ જ્યાં જ્યાં સાધના કરતા હોય છે એની આજુબાજુના જે ઝાડ વગેરે હોય છે એના ફળ એકદમ ચાર્જ થયેલા હોય છે. જે ફળ જો આપણી પાસે આવે તો એના દ્વારા આપણે આપણા ક્રોધ વગેરેને રોકી શકતા હોઈએ છીએ. તો સમજવાનું એ છે કે કોઈ પણ લાગણી જ્યારે અંદર જાગે છે એને વ્યક્ત થતા પહેલા થોડોક સમય આપો. બીજી વાત કે પદાર્થ છે એને એ રૂપમાં રહેવા દો. એ પદાર્થને સુંદર છે, સારો છે વગેરે સંવેદનાઓ ભલે જોડાતી, પણ પ્રિયતા અપ્રિયતાની લાગણી અંદર ન ઉમેરો. દૃષ્ટિકોણ અસ્તિત્વવાદી રાખો, ઉપયોગિતાવાદી ન રાખો. તમને જે પણ કહેવામાં આવે છે એને તમારા અંદર સુધી પહોંચવા દો. અને નિવૃત્તિની સાધના
એ કેમ કરી શકાય એ માટે પ્રયત્ન કરો. અને આજનો તમારો ટાસ્ક એ છે કે આજે આખા દિવસમાં જેટલી પણ વાર પ્રિયતાની અનુભૂતિ આવે એને કાઉન્ટ કરજો, જેટલી વાર અપ્રિયતાની અનુભૂતિ આવે એની પણ ગણતરી કરજો, અને જેટલી વાર બંનેથી બચી શકો માત્ર અસ્તિત્વવાદ આવે તો એને પણ તપાસજો. આ બધું કરી અને આપણે સાધના માર્ગમાં આગળ વધીએ એ જ મંગલ કામ.